એ ટુકડો તમારા શરીરની અંદર ક્યાં સુધી ટકે છે માં? કે વધીને 24 કલાક કે 72 કલાક. દાંડી ગયેલી થઈ માં જગદંબા તમને વસ્ત્ર પ્રસાદી રૂપે આપે છે. એ ક્યાં સુધી તમારી પાસે રહેશે માં? વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ. પણ જે મારી જગદંબા ગાંડી ગયેલી ભાષામાં આજે તમને ખમા કહે છે અને જ્ઞાન રૂપી વાણી અને વિવેક તમારા શરીરની અંદર આપે છે, તો તમારી જન્મો જન્મ તમારી 3 પેઢીને તારે છે માં. આજ એકની અનેક જીવાત્માને ગલીએ ગલીએ અને ગામડે ગામડે લાખો જીવાત્માને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યું છે કે કોઈને ક્યાંય જવાની જરૂર નથી, કોઈને કાંઈ નડતું નથી, કર્મનું આધીન કોઈ નથી, કર્મનું આધીન ભોગ્યો વગર છૂટક્યો નથી. જેવું કર્મ કરો એવું ફળને તમે પામો. પણ જીવનમાં સુખી થવું હોય તો મારી માતા સત્સંગની અંદર 100 વખત બોલશે, સમજાઈ લઈ લેજો. જીવનની અંદર સુખી થવું હોય તો પહેલી તમારી ઉમરાવાળી ને પછી મારી માતા કેવું ડુંગરાવાળી. બીજો આવકારો કોને આપવાનો મીઠો? બેન દીકરીને. મા બાપ તો આજ છે ને કાલ નથી માં. પણ મા બાપના રૂપમાં જે ભાઈ અને ભોજાઈનો પ્રેમ, પારેવડી જે આંગણી આવે છે કઈ લેવા નથી આવી બાપ. ઈતા મીઠા આશ્વાસન લેવા આવી છે અને મીઠો આવકારો તમારો ઝીલવા આવી છે. પણ જ્યારે મા બાપના રૂપમાં ઈ ભાઈનું રૂપ જોવે છે અને ભાઈ અને ભોજાઈ પાસેથી મીઠો આવકારો અને ખમકારો લઈને જાય ને, તે આખી વાત અંતરની દુઆ દઈને જાય છે માં. પ્રેમને ભાવ લઈને જાય છે અને અંતરની દુઆ દઈને જાય છે માં. મારા ભાઈને 100 વરહનો કરજે, મારા ભાઈને લાંબુ લાંબુ આયુષ્ય આપજે માં. મારા ભાઈના પંખીના માળાને તું એક રાખજે. બેનને કાંઈ જોતું નથી, પણ જીવનમાં જો સુખી થવું હોય તો પહેલી માની અને બીજી દીકરીની દુઆ લેજો. જો દીકરા રોવા નથી આવી માં, સાંભળ બેટા, આપણે અંજનીના જીવાત્માને તૃપ્ત કરવાનો છે અને અંજનીના આશીર્વાદ લઈ મારી માતા ભેળી છે અને એના રીટાબાને પાવર આવશે. જે કામ લઈને ચડવું છે બેટા, અને આપણા વચ્ચે જ છે, આપણે પ્રત્યક્ષ ને નિહાળી નથી એકતા દીકરા. પણ એ તસવીરની અંદર આ હાજરા હાજર છે શક્તિને કહું છું કે તું મારી ભેળી રહેજે માં, તું મારી ભેળી રહેજે. તમારા લાઠિયા ગોઠી પરિવારને રોરવા નહીં, જીવને તૃપ્ત કરવા માટે માતા આવ્યા છે માં. અને ખમા હું જાણું છું બેટા કે જયારે પ્રેમ ને ભાવ વરસે ની અંતરનું આહુડું જે બેનનું પડે ને રખનું હોય છે માં. પણ હૃદયથી ભાઈને ખમકારો કરતું જાયજો કે રીટાબા તો ભેળી છે, પણ એમે બહેનોની દુઆ ભેળી છે કે રીટાબા જે કામ લે ને એને કરી બતાવે માં. પણ જ્યાં શક્તિનો પાવર ભેગો હશે ને તો જ આપણે આગળ વધીએ છીએ બેટા. માં તો કરે જ છે, ભગવાન છે, ઈશ્વર ભેગા છે માં. શાંત ઊંડો શ્વાસ લઈ બેટા ને સત્સંગને બંધ કરી દો દીકરા. પાણી આપો, રોઈ લેવા દો, ખમો રોઈ લેવા દો.